નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રાની જો વાત કરીએ, ચુંબકીય ચાક માત્રા, તો સૌથી પહેલાં બેઝિકલી એને મારે સમજાવવું પડે. તમને કયા ટોનની અંદર સમજાવવાનું સાહેબ? ચુંબકીય ચાક માત્રા બેટા તમારે સમજવું હોય તો એના વિશે તમને પહેલાં માહિતી હોવી જોઈએ. માહિતી કંઈક આવી છે, સંજ્ઞા જે એની છે એ મ્યુ છે. સંજ્ઞા છે મ્યુ. પછી સૂત્રની વાત કરીએ તો સૂત્ર એનું છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n+2. ઓકે, તો વાત કંઈક આવી છે. ચુંબકીય ચાક માત્રા સાહેબ શીખવી હોય તો આ સૂત્ર તો તમને આવડવું જ જોઈએ. જ્યાં એનને તમે શું કહી શકશો? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. શું થઈ જાય બેટા? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ના હજુ એની અંદર ડિટેલમાં ચર્ચા કરવા જઈએ છીએ બેટા, બરાબર? તો ટોપિક કંઈક આવો આવે છે. શું? તો 21 થી 30 તત્વોની તમને ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ, જેમ કે સ્કેનેડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, સ્કેટી, વેક્રોમે, આહોની. તો 21 થી 30 તત્વો લખે ભાઈ, બરાબર? બધાના નામ આપણને ખબર હોવા જોઈએ અને બધાની આપણે શું આવડવી જોઈએ? ઇલેક્ટ્રોન રચના. તો ચુંબકીય ચાક માત્રાવાળા જેટલા પણ MCQ છે, દરેક MCQ તમે સોલ્વ કરી શકશો. આપણે આર્ગોન કમ્પ્લીટ તો બધામાં આવશે, એટલે હું લખતો નથી અહીંયા આગળ, કેમ કે આપણે MCQ સોલ્વ કરવાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ. ઓકે, તો બધામાં શું આવશે? 4s2, 4s2, 4s2. આ ક્રોમિયમ અને કોપર બંનેમાં શું આવશે? 4s1. બાકી બધામાં 4s2. ચલો 3d1, 3d2, 3d3. અહીં 3d4 કરવા જતા હોય ના કરતા, 3d5 કરજો. 3d5 બે વાર આવશે. 3d6, 3d7, 3d8, 3d9 એન્ડ 9 નહીં આવે કેમ સાહેબ? અપવાદ છે એટલે અહીં કેટલા આવશે? 3d10 એન્ડ 3d10. ઓકે, વાત કરી નાખીએ ક્રોમિયમ અને કોપર સિવાય બાકી બધાનું વ્યવસ્થિત અને સારી એવી ઇલેક્ટ્રોન રચના છે. હવે ચુંબકીય ચાક માત્રાના આ સૂત્રની મદદથી આપણે બીજી પણ એક વાત કહેવાની તમને રહી ગઈ છે અહીંયા, કે એકમ આવશે આનો BM, કે જેનું નામ છે બોહર મેગ્નેટ્રોન. શું થાય બેટા? બોહર મેગ્નેટ્રોન. ઓકે, રેડી? ડન. ચલો આપણે એના MCQ તરફ નજર કરીએ કે કયા પ્રકારે એમાં MCQ પૂછાતા હોય છે. ચલો MCQની વાત કરીએ. તો વાત કરું છું હું અહીંયા Fe+2માં ચુંબકીય ચાક માત્રા શોધો, એવું પૂછી છે તમને. તમારે Feની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. અહીંયા આગળ આપણે આપેલી છે જો 4s2, 3d6. તો Fe+2 માટે શું કરશો તમે? તો Fe+2 માટે તમારે શું કરવાનું? જો સીધી સિમ્પલ વસ્તુ શીખવાડું. Fe+2 માટે તમારે પહેલાં તો બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન નીકળશે, 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે. તો અહીંથી 4s2માંથી 2 ઇલેક્ટ્રોન નીકળે તો 3d કેટલા થાય? 3d6. તો ડી કક્ષક કેમ નહીં ભરાય? 1, 2, 3 અને 4 અને 5. કે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન રહે, એટલે 1, 2, 3, 4, 5, 6. તો અયુગ્મિત કેટલા રહ્યા સાહેબ? 4 અયુગ્મિત રહ્યા. તો એનનું મૂલ્ય 4. તો આપણે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેવું પડશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ √4, 4 + 2. તો √4 ગુણ્યા 4 + 2 એટલે 6, √24. તો √24ની કિંમત જો તમારે મેળવવી હોય તો આપણે મેળવી લઈએ કે 24 પછી વર્ગમૂળનું બટન દબાવો. કેટલો જવાબ આવે? 4.89. તો આપણો જવાબ શું થઈ ગયો બેટા? અહીંયા આગળ 4.89 બોહર મેગ્નેટ્રોન. તો આ સૂત્રની મદદથી તમારે પણ બેટા ઘણા એવા દાખલા ગણવાના છે, જે હું તમને આપી રહ્યો છું અહીંયા આગળ, કે સાહેબ Cu+2 બરાબર, Zn+2 બરાબર. પછી એક હજુ આપી દઉં તમને
કે Mn+4 ટિટાનિયમ +2 બરાબર વેનેડિયમ +3. આજે મેં તમને હોમવર્ક આપ્યું છે. શું છે આ ટોટલી આજનું હોમવર્ક છે. તો હોમવર્કને કમ્પ્લીટ કરવાનું છે બેટા. ઓકે, તો મળીશું આવા જ સારા એવા અગત્યના ટોપિક સાથે, અગત્યના કન્ટેન્ટ સાથે. તો આ તો બેટા આઈએમપી જ છે હો ભાઈ. ચુંબકીય ચાક માત્રા તો પૂછાય જ. ચુંબકીય ચાક માત્રાને છોડાય નહીં. સૂત્ર બધું દેખાઈ રહ્યું તમારી સ્ક્રીન ઉપર. કમ્પ્લીટલી રેડી કરો. 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના રેડી કરો. રેડી થાય પછી દાખલાની મેથડ તમને દેખાઈ રહી છે. દાખલાની મેથડ દેખાઈ જાય એટલે બાકીનું જે તમારું હોમવર્ક છે એને કમ્પ્લીટલી પૂરું કરી દેવાનું. ઓકે, ચલો મળીશું આવતીકાલે આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મળતા રહેશો. આભાર.